MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. જામનગરની સુભાષ માર્કેટમાં રેકડીઓ અને ટ્રાફિક સામે મહાનગરપાલિકાનું કડક વલણ. પાલિકાની ટીમે માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. આસિસ્ટન્ટ કમિશનર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે રેકડીઓ હટાવવામાં આવી. રેકડી ધારકોના વજન કાંટા જપ્ત કરાયા. અમદાવાદ શહેરની 2 શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ છે નોટિસ. ઓઢવ વિસ્તારમાં સુગ્યાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનેથી જ ખરીદેલું ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરાયું હોવાની મળી હતી ફરિયાદ. તો શાળાને વિદ્યાર્થી દીઠ 10,000નો દંડ કેમ ના આપવો તેનો ખુલાસો મંગાયો. અમદાવાદમાં યોજાશે લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન. 28 ડિસેમ્બરે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં મહાસંમેલનનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત. લેઉવા પાટીદાર સમાજના 4 નવનિયુક્ત પ્રધાનોનું થશે સન્માન. ગીર સોમનાથના વરસિંગપુર ગામમાં કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ કરી. કલેક્ટરે આંગણવાડીની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી. આંગણવાડી કાર્યકર પાસે પૂરતી માહિતી ન હોવાથી ઠપકો આપ્યો. પ્રાથમિક શાળાની મુલાકાત લઈ મધ્યાહન ભોજન અંગે પણ તપાસ કરી. પંચમહાલમાં ધર્માંતરણ મામલે જગતગુરુ શંકરાચાર્યએ પ્રહાર કર્યા. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવે છે. માતા પિતા પાસેથી આવેલા ધર્મને બદલી ન શકાય. હિન્દુઓને ધર્માંતરણ કરવાની કોઈ જરૂર નથી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ. આગામી દિવસોમાં મોટી કાર્યવાહીની શક્યતાઓ. લગભગ 900 મકાન માલિકોને પાઠવવામાં આવી છે નોટિસ. પોલીસ બંદોબસ્ત અને 10 ટીમ સાથે નોટિસ પાઠવવાની કામગીરી. મકાન માલિકોએ 29 થી 31 ડિસેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરવાના રહેશે. મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ડિમોલિશન યથાવત. સતત બીજા દિવસે દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. મનપા દ્વારા 30 કાચા અને પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા. આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહેશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વાઇબ્રન્ટ ગુજરાતનો ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ યોજાયો, જેમાં રોકાણકારોએ ગ્રીન એનર્જીથી લઈ ઓઇલ મિલ સુધીના 23 ઉદ્યોગ સાહસિકોએ 7,000 કરોડથી વધુના MOU કર્યા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH